અમરભાઈ જોને, આશા બેહોશ થઈ ગઈ છે. હું કેટલી મહેનત કરું છું, કેટલી એને બોલાવું છું, પણ ભાનમાં જ નથી આવતી, હોશમાં જ નથી આવતી. કોણ જાણે એને શું થઈ ગયું છે. તો એમ કર, આનું ધ્યાન રાખજે હો. હું ડોક્ટરને બોલાવીને આવું. અરે આશા, लीलो लीलो मैं लीलो छोड़ मैं लीलो
મને તો પહેલેથી જ એ છોકરીના લક્ષણ સારા લાગતા નહોતા. જન્મતાની સાથે મા બાપને ખાઈ ગઈ, ભાઈ મરી ગયો ને હવે આખા ગામને માથે ઉપાડો લીધો છે. જવાનીની આજનો શું ભરોસો? એટલે જ મારી દીકરીને તાળું મારીને મારા ઘરમાં પૂરી રાખું છું. મેં પોતે મારી નજરે એને ઓલા શહેરના છોકરા હારે જંગલમાં છાનગપતિયા રમતા જોઈ છે. હા, એટલે તારું માથું ભમી ગયું લાગે. આજકાલના છોકરાઓનો શું ભરોસો? ફૂલની જેમ સૂંઘી અને ફેંકી દેશે. હવે કોણ કરશે આ છોકરી જોડે લગન? હું કરીશ આશા સાથે લગ્ન. આનું નામ માણસ. હા મામા, આશા સાથે હું લગ્ન કરીશ. શું? હમણાં ને આજ ઘડીએ. એટલે બોલનારાના મોં બંધ થઈ જાય. આશા માટે આડું અવળું બોલનાર આ બેન એ ભૂલી જાય છે કે આજ કુંદને આશાની ઇજ્જત લૂંટવાની કોશિશ કરી હતી. આજ કુંદને આશાની ઉપર આડ લગાડનાર બેન ભૂલી જાય છે કે એના ઘરમાં પણ કોઈ બેન દીકરી છે. હું આશાનો હાથ જાલીને જગતને દેખાડી દેવા માંગુ છું કે આશા અગ્નિથી એ પવિત્ર છે. પવિત્ર છે મામા. મામા મામા તમે હા પાડો એટલે ઘડિયા લગ્ન લેવાય. દીકરા, તે તો મારા જીવતરનો ભાર ઓછો કરી નાખ્યો. પણ ભાઈ, અમે તો રહ્યા નાના માણસ, ત્યારે તમે તો માલદાર અને મોભાદાર. કાલે ઉઠીને ન દેવાયેલા દહેજના મેણા જો મારી દીકરીને સાંભળવા પડે તો અમારા મોત મોંઘા બને. નહીં મામા, નહીં. દહેજ તો આ સમાજ માટે અભિશાપ છે. માણસની કિંમત માણસાઈથી હોય. જ્યાં સુધી દહેજને ત્રાજવે દીકરીઓ તોળાતી રહેશે ત્યાં સુધી આ સમાજમાં સાસુ વહુના ઝઘડાઓ થતા જ રહેશે. વહુઓ સળગતી રહેશે અને આ સમાજ મૂંગો બનીની ચિતાઓ જોતો રહેશે. वाह बेटे, आज देश को तुम्हारे जैसे नौजवानों की जरूरत है जो लड़कियों के गुण और संस्कार को पहचान सके. भाई, हमें जट लग्न की तैयारी करो. आशा,